માશા એજ્યુ વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બાલવાટિકાની જે સ્ટુડન્ટ એક્ટિવિટી વર્કબુક છે એના ભાગ 2 પર નજર કરીશું. ખાસ કરીને આપણે વર્કશીટ નંબર 116થી લઈને 150માં જે શીખવાનો ખજાનો છુપાયેલો છે એને બહાર કાઢીશું. તો ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ. આખી વર્કબુકને સમજવા માટે આપણે એને 5 મુખ્ય વિષયોમાં વહેંચી છે. આપણે શરૂઆત કરીશું એ સમજવાથી કે આ બાલવાટિકાનો પાયો શું છે અને પછી સ્વચ્છતા, સર્જનાત્મકતા, તર્ક અને સલામતી જેવા વિષયો પર આગળ વધીશું. જુઓ, આ જે બધી પ્રવૃત્તિઓ છે ને એ ખાલી સમય પસાર કરવા માટે કે પાના ભરવા માટે નથી. દરેક એક્ટિવિટી પાછળ એક બહુ જ ઊંડો અને મજબૂત શૈક્ષણિક હેતુ છુપાયેલો છે. તો ચાલો સમજીએ કે આ નાની નાની પ્રવૃત્તિઓ બાળકના વિકાસનો પાયો કેવી રીતે બને છે. આખી પ્રવૃત્તિ પોથી 3 મુખ્ય પાયા પર ઊભી છે. પહેલું છે WH એટલે કે હેલ્થ અને વેલબિંગ, મતલબ કે બાળકનું સ્વાસ્થ્ય અને સુખાકારી. બીજું છે EC એટલે કે ઇફેક્ટિવ કમ્યુનિકેટર, મતલબ કે બાળક પોતાની વાત સારી રીતે રજૂ કરી શકે. અને ત્રીજું છે IL એટલે કે ઇન્વોલ્વડ લર્નર, મતલબ કે બાળક શીખવાની પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લે. આ ત્રણે ભેગા મળીને બાળકના સર્વાંગી વિકાસની ખાતરી આપે છે. કહેવાય છે ને કે તંદુરસ્ત શરીર એ જ સુખી જીવનનો આધાર છે, અને આ પાયો તો બાળપણમાં જ નાખવો પડે. એટલે જ આપણો પહેલો વિષય છે સ્વચ્છતા અને સારી ટેવો. ચાલો જોઈએ કે આ વર્કબુક બાળકોને કેવી રીતે સ્વચ્છ રહેતા શીખવે છે. અહીંયા જુઓ, બાળક ફક્ત ચિત્રમ રંગ નથી પૂરતું, પણ એ જીવનના બહુ જ મહત્વના પાઠ શીખી રહ્યું છે. રોજ બ્રશ કરવું, કચરો ડસ્ટબિનમાં જ નાખવો, હાથ ધોવા, દરેક ચિત્ર એક બહુ જ સારી આદત શીખવે છે. અને હા, એના પર વાતચીત કરવાનો મોકો પણ મળે છે. બાળકો માટે ચિત્રો દ્વારા શીખવું સૌથી અસરકારક હોય છે. આ પ્રવૃત્તિમાં એકદમ સ્પષ્ટ છે. એક બાજુ ખુલ્લું માટલું છે તો બીજી બાજુ ઢાંકેલું. બાળક તરત જ સમજી જાય છે કે કઈ આદત સારી છે અને કઈ ખરાબ. આનાથી એમના સ્વાસ્થ્ય પર કેટલી મોટી અસર પડે છે, ખરું ને? હવે આ જોડકા જોડવાની પ્રવૃત્તિ, આ એક મજેદાર પઝલ જેવી છે. એનાથી બાળકો શીખે છે કે કઈ વસ્તુનો ઉપયોગ ક્યાં થાય છે. જેમ કે કાંસકો વાળ માટે છે અને કચરાપેટી કચરા માટે. આ એકદમ સરળ પણ બહુ જ અગત્યની સમજ છે. સારું, તો સ્વચ્છતાની ટેવો તો આપણે કેળવી. હવે સમય છે બાળકની અંદર જે કલાકાર છુપાયેલો છે ને એને બહાર લાવવાનો. આપણો આગલો વિષય છે સર્જન, કૌશલ્ય અને રમત. ચાલો જોઈએ આ કેવી રીતે એમની કલ્પનાને પાંખું આપે છે. તમને લાગશે કે આ તો ખાલી ટપકા જોડવાની રમત છે, પણ ના, આ એનાથી ઘણું વધારે છે. આ તો ભવિષ્યમાં લખવાની તૈયારી છે. બાળક જ્યારે ટપકા જોડીને આકાર બનાવે છે ત્યારે એના હાથના સ્નાયુઓ મજબૂત થાય છે અને પેન્સિલ પર એનો કંટ્રોલ વધે છે. અને પછી જુઓ, સર્જનાત્મકતા માટે કેટલી બધી તકો છે. ક્યાંક પતંગમાં મનગમતા રંગો પૂરવાના છે, તો ક્યાંક પોતાની મનપસંદ વસ્તુ દોરવાની છે. અને હા, કલ્પનામાંથી કંઈક નવું બનાવવાની પણ પૂરી છૂટ છે. દરેક બાળકને પોતાની રીતે કંઈક વ્યક્ત કરવાની સ્વતંત્રતા મળે છે. આ બધી પ્રવૃત્તિઓ ખરેખર શીખવાની પ્રક્રિયાને કેટલી રસપ્રદ બનાવે છે, નહીં? જો તમને આ બધું જાણવામાં મજા આવી રહી હોય અને શીખવાની આ સફરમાં અમારી સાથે જોડાયેલા રહેવું હોય તો માશા એજ્યુ વર્લ્ડને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચાલો હવે થોડા ગંભીર પણ એટલા જ જરૂરી વિષયો તરફ આગળ વધીએ. હવે વાત કરીએ તર્ક, સંખ્યાજ્ઞાન અને હા, સૌથી અગત્યનું આપણી સલામતીની. ગણિત ઘણાને અઘરું લાગે, પણ એને મજેદાર કેવી રીતે બનાવવું એ અહીં જોઈ શકાય છે. જુઓ, પહેલા 4 ગોળ ગણો, પછી 3 ગણો અને હવે બંનેને ભેગા કરો. બસ થઈ ગયા 7. સરવાળાનો કોન્સેપ્ટ કેટલી સરળતાથી સમજાઈ જાય છે, ખરું ને? આ પ્રવૃત્તિ તો બહુ જ રસપ્રદ છે. એનાથી બાળકનો ઓબ્ઝર્વેશન પાવર એટલે કે નિરીક્ષણ શક્તિ વધે છે. એમને વિચારવાનું છે કે કઈ રમત ફક્ત હાથથી રમાય, કઈ પગથી અને કઈ રમતમાં હાથ અને પગ બંનેનો ઉપયોગ થાય છે. આ એક મજેદાર ચેલેન્જ છે. આપણે મોટા થઈએ છીએ ત્યારે આપણો વિકાસ થાય છે, પણ એની સાથે સાથે દુનિયામાં સુરક્ષિત રીતે કેવી રીતે રહેવું એ શીખવું પણ એટલું જ જરૂરી છે. અને આ સ્લાઇડ આ ખરેખર બહુ જ મહત્વની છે. ભીના હાથે સ્વિચને ના અડવું, વરસાદમાં સાવચેત રહેવું, રમતના મેદાનમાં ધ્યાન રાખવું, આ બધી જીવન બચાવનારી બાબતો છે. આ માત્ર એક એક્ટિવિટી નથી, આ તો જીવનભર કામ લાગનારો એક પાઠ છે. આ પ્રવૃત્તિ પોથીની એક ખાસ વાત એ છે કે એમાં શીખવાની પ્રક્રિયા ક્યારેય અટકતી નથી.
એક વિષય પૂરો થાય એટલે તરત જ એના પર આધારિત બીજો નવો વિષય શરૂ થાય છે. તો અહીં મુખ્ય મુદ્દો એ છે કે બાળક જ્યારે પોતાની સંભાળ અને સલામતી વિશે શીખી લે પછી એનું ધ્યાન પોતાના આસપાસના સમાજ તરફ જાય છે. એટલે કે હવે વારો છે આપણા સમાજના મદદગારો એટલે કે વ્યવસાયકારોને સમજવાનો. અને આ નવી સફરની શરૂઆત થાય છે એક બહુ જ પ્રેક્ટિકલ વસ્તુથી, સિક્કા ઓળખવાથી. 1, 2, 5, 10 રૂપિયાના સિક્કા ઓળખવા. આનાથી તેઓ પૈસાનો ખ્યાલ સમજે છે અને આપણા સમાજમાં જે જુદા જુદા વ્યવસાયકારો છે એમના વિશે જાણવા માટે તૈયાર થાય છે. એટલે અંતે આપણે કહી શકીએ કે આ વર્કબુક માત્ર કામ પૂરા કરવા માટે નથી, પણ એવા સાધનો છે જે બાળકમાં આખી જિંદગી શીખતા રહેવાની ઈચ્છા, જિજ્ઞાસા અને સારી રીતે જીવવાનો પાયો નાખે છે. તો આ પ્રવૃત્તિ પોથી બાળકની જિજ્ઞાસાને પાંખો આપે છે. પણ એક શિક્ષક કે માતાપિતા તરીકે આપણી ભૂમિકા શું છે? આપણે આ જિજ્ઞાસાની આગને કેવી રીતે સતત પ્રજ્વલિત રાખી શકીએ? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું. અને આ વિચાર સાથે જ આજની આપણી ચર્ચા અહીં પૂરી કરીએ.